મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હો તો ફોલો કરી લાઈક કરજો. યુટ્યુબમાં જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી દરેક વ્યક્તિની તંદુરસ્તી જે છે તે જળવાઈ રહે. મિત્રો, આજે આપણે પાચન જે શક્તિઓ જે છે આ પાચન શક્તિની વાત કરવાની છે. આજકાલ ઘણા બધા લોકોને આ પાચન ક્રિયાઓ જે છે તે મંદ પડી ગઈ છે. ઘણા બધા લોકોને આ જમીને અને પહેલાં ક્યારે કેટલું પાણી પીવું, કેવું પીવું, આવી બધી જે પૂરતું જ્ઞાન ન હોવાના કારણે ઘણી બધી પાચનની જે સમસ્યાઓ જે છે તે થતી હોય છે. આજકાલ ઘણા બધા લોકો તમને જમીને પાણી જે છે જમીને પહેલાં, જમતા પહેલાં અને જમીને પછી પાણી ન પીવાની સલાહ આપતા હોય છે. મિત્રો, આપણે ચોક્કસથી જમવા પહેલાં 45 મિનિટ પહેલાં અને જમીને પછી 45 મિનિટ સુધી આપણે પાણી ન પીવું જોઈએ. પરંતુ મિત્રો, આપણે પાચન જે ક્રિયાઓ જે છે તેમાં 45 મિનિટ પછી આપણને પાણીની જરૂર પડતી હોય છે. એટલા માટે ઘણા બધા લોકો જમીને પછી 2-3 કલાક પાણી પીતા હોતા નથી. આના કારણે જે પાચન ક્રિયા જે છે તેમાં અવરોધ ઊભો થાય છે અને આપણી પાચન જે શક્તિઓ જે છે તે નબળી થતી હોય છે. એટલા માટે આપણે જમીને તુરંત પાણી ન પીએ, પરંતુ 45 મિનિટ પછી આપણે ચોક્કસથી 1 ગ્લાસ જેટલું પાણી જે છે તે આપણે પીવું જ જોઈએ. જો આપણે 2-3 કલાક સુધી પાણી ન પીએ તો પાચન ક્રિયામાં અવળી અસરો થતી હોય છે. એટલે ઘણા બધા લોકો જમીને પાણી ન પીવું તો કલાકો સુધી પીતા હોતા નથી અને આના કારણે જે પાચન ક્રિયાઓ જે છે તે બરાબર થતી નથી અને આપણી પાચન ક્રિયાઓ નબળી થતી હોય છે. એટલા માટે આપણે જ્યારે જમી લઈએ અને ત્યાર પછી તુરંત પાણી ન પીએ, પરંતુ 45 મિનિટ પછી આપણે 1 ગ્લાસ જેટલું પાણી ચોક્કસથી પીવું જોઈએ. થેન્ક યુ.